ગીર સોમનાથમાં આવેલા સૂત્રાપાડાના મોરાસા ગામે સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। 70થી વધુ સિક્યોરિટી ગાર્ડને અચાનક કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવતા ગાર્ડ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। કંપનીના ગેટની સામે કંપની હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। તમામ સિક્યોરિટી ગાર્ડનો આક્ષેપ છે કે કોઈ પણ જાણ કર્યા વગર અચાનક જ કંપનીએ છૂટા કર્યા। સિક્યોરિટી ગાર્ડ દ્વારા જણાવ્યું કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને આંદોલન કરશું। નવભા કરણજી કચ્છવા। अच्छा, क्या नौकरी करता था, केवी रीते અમે સૌરાષ્ટ્ર સિમેન્ટમાં સિક્યુરિટી સ્ટાફમાં કોસ્મોસ નામના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા। અમારો ટોટલ સ્ટાફ 85 માણસનો હતો। આજે 85 માણસને બેસાડી દેવામાં આવ્યા છે। ગઈકાલે સાંજના અમારા કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટર આવેલા માણસે અમને કીધું કે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, તમારે કાલથી ડ્યુટી ઉપર આવવાનું નથી। એટલે અમે એને પૂછ્યું છે, સવાલ કર્યા છે કે શું કામ ભાઈ અમને છૂટા કરવામાં આવે, તો કે મેનેજમેન્ટને તમને રાખવાના નથી, તમારી કામગીરી સારી નથી। મેનેજમેન્ટ અમે પાત્રા સાહેબ પાસે એક વખત સમય પણ માંગ્યો મળવાનો, પણ સમય આપ્યો નહીં। કેટલા ગાર્ડને છૂટા કરવામાં આવ્યા? 85 છે, 85 એક પણ માણસને રાખવાનો નથી। મેનેજમેન્ટનું કારણ કંઈ બતાવતા જ નથી। ડાયરેક્ટ છૂટી કરવામાં બીજા માણસોને બોલાવી લીધા છે અને અમારી જગ્યાએ બીજા માણસો કામ કરે છે। તો આજે અમારી રોજીરોટીનું શું? અમે એટલા વર્ષ સ્થાનિક છે, કેટલા બહારના લોકો છે? સ્થાનિકમાં 50% સ્થાનિક છે સાહેબ। અત્યારે તો કમસે કમ 35 થી 40% પણ નથી સ્થાનિક। અત્યારે સ્થાનિકને એકને પણ રાખવા મેનેજમેન્ટ માંગતું નથી। શું કારણ? એનું કઈ કારણ તો છે ને? કારણ બતાવે તો થાય ને સાહેબ। મેનેજમેન્ટની દાદાગીરી કારણ આ। અત્યારે ક્યાં આંદોલન કરી રહ્યા છો? અત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટના ગેટની સામે અમે ન્યાય માંગવા માટે 85 જણા હાજર છે અત્યારે અહીંયા, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મેનેજમેન્ટની સામે આંદોલન કરતા રહીશું। સર, મારું નામ મુન્નાભાઈ વજુભાઈ મેર છે। હું સૌરાષ્ટ્ર સિદ્ધિ સિમેન્ટની અંદર છેલ્લા 8 વર્ષથી જોબ કરું છું સિક્યુરિટી ગાર્ડની અંદર, અને આજે એક તાત્કાલિક નિર્ણય લીધો છે કંપનીએ, જે કંપનીનું મેનેજમેન્ટ છે એને, કે ભાઈ કોસ્મોસ મેન પાવરની અંદર જેટલા બી સિક્યુરિટી ગાર્ડ જોબ કરે છે એને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામાં આવે। તો આ નિર્ણયથી અમારા જે 85 માણસો છે એ બહુ નારાજ છે, અને રોજીરોટી માટે અમે ન્યાય કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે બધાય। અને બીજું કહેવાનું કે આવો નિર્ણય લેવાથી શું મેનેજમેન્ટને કોઈ ફાયદો છે, અથવા તો અમને જે હક હિસાબ મળવા જોઈએ એ ન આપવા બાબતે અમને છૂટા કરી દેવામાં આવ્યા છે, કે અમે શું કારણથી આ